તો મિત્રો જો આગળ ચોકડીથી ડાબા હાથે રસ્તો જતો રહ્યો ગોધરા અહીંયાથી છે. તો ભાઈ જુઓ વડાગામ પહોંચી આવે અને આ વડાગામ ક્રોસ કરીએ છીએ અત્યારે. જો વડાગામ માર્કેટ બધું પાછળ જતું રહ્યું. તો મિત્રો જુઓ અહીંયા ટ્રાફિક લાગી ગયું. વસ્ત્રાલો ટોલ ક્રોસ કર્યા પછી અરે વસ્ત્રાલ બ્રિજ ક્રોસ કર્યા પછીનો. હવે તો મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેરડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે મેઘરજ બાજુનું બેરજ કરીને ગામ હતું ત્યાં આપણું આઈસર ખાલી કરીને નીકળી આવ્યા છીએ. તો હવે જુઓ ગાડી આપણે કન્ટિન્યુ કરી દીધી. તો હવે ચાલે જઈએ અને આપણે ડાયરેક્ટ જવાનું છે અમદાવાદ. તો જુઓ અત્યારે નીકળી આવ્યા અને આગળ તમને રસ્તો પણ બતાવું કેવા કેવા રસ્તામાં થઈને આપણે ગાડી લઈને આવ્યા હતા. સિંગલ પટ્ટી રસ્તો છે હાઈવે સુધી. અને હાઈવે તો ન કહેવાય, હાઈવે ઉપર પણ ડબલ લાઈન રસ્તો છે પણ એ ખખડધજ રસ્તો છે. જોઈ શકો છો આ બાજુનું વાતાવરણ. આવું કંઈક ગામ હતું બેડજ કરીને. અહીંયા આપણું આઈસર ખાલી કર્યું પાછળ. જઈએ સીધા અમદાવાદ અસલાલી. જોઈ શકો છો અહીંયાથી આપણે આ બાજુ લઈ લઈએ અને આ રસ્તો જે રહે ને એ છે હાઈવે બહાર મળે ત્યાં સુધી આવો સિંગલ પટ્ટી રસ્તો છે. જોઈ શકો છો આપણે લોંગ ચેચીસ ગાડી છે અને એમ કે સામે આવા બધા આવી જાય વાહનો એટલે થોડું ગભરાવે કેમ કે રસ્તો સિંગલ પટ્ટી છે અને સામે સાધન આવે તો એમ કે થોડી તકલીફવાળો રસ્તો છે. ખાલી ગાડીમાં તો જો કે આપણો કોઈ વાંધો એટલો બધો નહીં આવે કે આપણે થોડું નીચે ઉતારી લઈએ. સામેવાળો ડ્રાઈવર હોશિયાર ડ્રાઈવર હોય તો થોડું એડજસ્ટ કરી લે, નહીં તો પછી કોઈ એવા હોય તો સામે આવી જાય તો નીચે ન ઉતારે. અને એમ કે આપણે આવકમાં ભરેલી ગાડી હોય અને એમ કે ભરેલી ગાડી પછી હમણાં વરસાદ પણ આ બાજુ એવો થઈ ગયો એટલે નીચે ઉતારવી પણ એટલી બધી યોગ્ય નથી. નહીં તો ટાયર બાયર બેસી જાય કે ગાડી ઉતરી જાય તો લોચા થઈ જાય. એટલે પછી એમ કે આપણે દબાઈએ ના દબાઈએ એટલે જગ્યા જોઈને સાઈડમાં કરવી પડે. એટલે એકદમ શાંતિથી સ્લો મોશનમાં જ આવવું પડે આ બાજુ. બાકી અત્યારે ખાલી ગાડીમાં એટલું બધું વાંધો નહીં આવે. તો પણ રસ્તો સિંગલ પટ્ટી છે એટલે મોટી ગોટી ગાડી આવી જાય સામે તો થોડી એડજસ્ટ કરીને કાઢી લેવી પડે. હવે જઈએ બહાર અને પછી ચડાવીએ હાઈવે. હજી આપણે જમવાનું પણ બાકી છે. અહીંયા ખાલી ગાડી નીકળે હવે આવા ગામડામાં શું જમવાનું મળે તો બહાર જોઈએ અને ક્યાંક વ્યવસ્થિત સારી હોટલ આવે ત્યાં પહેલાં જમી લઈશું. પછી જમીને આગળથી જર્ની સ્ટાર્ટ કરીશું. તો હવે આપણે જઈએ હાઈવે ઉપર. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા મોડાસા. પછી મોડાસાનો બાયપાસ સીધો રસ્તો જતો રહ્યો સિટીમાં મોડાસા. તો સિટીમાં તો આપણે નો એન્ટ્રી લાગે છે. હવે જુઓ અહીંયાથી આપણે લઈ લઈશું લેફ્ટ સાઈડ અને આ ખાલી સાઈડ લઈ અને હવે મોડાસા બાયપાસ ઉપર ચાલ્યા જઈએ. જોઈ શકો છો મોડાસા બાયપાસનો નજારો કંઈક આ રીતે આવે છે. અને મિત્રો આપણે જમવાનું પણ પાછળ પ્રોગ્રામ પતી ગયો. મોડાસા બાયપાસ ઉપર પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે. નાગરાજ ડાઇનિંગ હોલ કરીને ત્યાં પણ ત્યાં આગળ ઓલા ગીતને એવું બધું વધારે ચાલુ હતું અને રસ પણ વધારે હતો પબ્લિકો. એટલે પછી ત્યાં આગળ મેં કીધું વિડીયો બનાવવાની મજા ન આવે પછી ત્યાં આગળ આપણે જમવા માટે વિડીયો એવું ન શૂટ કર્યું. તો ત્યાં આગળ મસ્ત મજાનું જમી લીધું અને જમીને નીકળી આવ્યા. તો આ બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને આ બાયપાસ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલું છે. સ્વામિનારાયણના મંદિર ઠેર ઠેર જગ્યા કવર કરેલી છે. મિત્રો સ્વામિનારાયણ બાપાએ જ્યાં જુઓ અહીંયા આગળ સ્વામિનારાયણ મંદિર હોય જ. એક વાણિયાનું ને એક સ્વામિનારાયણના જોયેલો. આ મોડાસા બાયપાસનો વ્યૂ. અને આગળથી મિત્રો જે આપણે ધનસુરા બાજુ જવાનું ત્યાં આગળ અત્યારે બેરિકેડ મૂકેલા છે એટલે ક્યારેક પોલીસવાળા નથી જવા દેતા. હવે કાયદેસર રસ્તો ચાલુ હતો અને ત્યાં બેરિકેડ મૂકી દીધા અને એવું કહેવા માંગે છે કે નો એન્ટ્રી છે.
તો ત્યાં નો એન્ટ્રી શેની હોય? મેન રોડ ઉપર બાયપાસ છે, તો બાયપાસ ઉપર તો ગાડીઓ ચાલવાની જ ન હોય. તો બાયપાસમાં તમે નો એન્ટ્રી કરો તો ગાડી જાય ક્યારે? એટલે ક્યારેક માથાકૂટ કરીને કાઢવી પડે છે. એમની ગણતરી મૂળ એન્ટ્રી લેવાની હોય કે એન્ટ્રી આલો તો જવા દઈએ. પણ પછી લોકલ ગાડી હોય તો અમે આટલામાં તો લોકલ જેવી જ કહેવાય 400-300 કિલોમીટરમાં. તો અમે એન્ટ્રી બેન્ટ્રી નથી હાલતા, થોડી રકઝક કરીને કાઢી લઈએ. તો જોઈએ હવે આ હેરાન કરે છે કે નથી કરતા. તો મિત્રો જુઓ, આગળ ચોકડીથી ડાબા હાથે રસ્તો જતો રહ્યો ગોધરા. ગોધરા અહીંયાથી છે 98 કિલોમીટર. તો ભાઈ જુઓ, અહીંયા મોડાસાનો બાયપાસ પૂરો થઈ ગયો અને અહીંયાથી આપણે ગાડી લઈ લેવાની છે ખાલી સાઈડ. તો જુઓ, મોડાસા બાયપાસ પૂરો કરી આ બાજુ લઈ લીધી ખાલી સાઈડ અને હવે ચાલે રહીએ ધનસુરા બાજુ. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ધનસુરામાં. તો જોઈ શકો છો, અત્યારે આપણે આ ધનસુરા ક્રોસ કરીએ છીએ અને આગળ 3 રસ્તા આવે ત્યાંથી આપણે રાઈટ સાઈડ લઈ લેવાની છે. સીધો રસ્તો જતો રહ્યો નડિયાદ બાજુ, નડિયાદ ડાકોર જાય. તો આપણે નડિયાદ ડાકોર નથી જવાનું અને આ લેફ્ટ સાઈડ રસ્તો જાય ધનસુરા સિટીમાં જાય બજારમાં. આપણે એ બાજુ પણ નથી જવાનું. તો આ 3 રસ્તેથી આપણે ડ્રાઈવર સાઈડ વાળી લઈએ પછી કન્ટિન્યુ ચાલ્યા જશું. જોઈ લો, ધનસુરાનો વી કઈ આ રીતે આવે છે, જોઈ શકો છો. હવે અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ. જોઈ લો. તો હવે સીધા ચાલ્યા જઈએ. ધનસુરા ક્રોસ કરીએ હવે. જો ભાઈ, આપણે ધનસુરા ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. ધનસુરા તો ભાઈ જુઓ, વડાગામ પહોંચી આવે અને આ વડાગામ ક્રોસ કરીએ છીએ અત્યારે. જોઈ લો, વડાગામ માર્કેટ બધું પાછળ જતું રહ્યું અને આ વડાગામ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જશું. જોઈ શકો છો વડાગામ. તો વડાગામ ક્રોસ કરી અને ચાલ્યા જઈએ આગળ. તો મિત્રો જોઈ શકો છો, આ બજાર ક્રોસ કરીએ છીએ અને આ રસ્તેથી રાઈટ સાઈડ જતા રહીએ તો આ રસ્તો પાછો પૂંછડી બાજુ જાય છે, પૂંછડી કરીને, અને ત્યાંથી પણ મોડાસા નીકળે છે. સાબરકાંઠા પોલીસ. જો આવું કંઈક સર્કલનું નામ છે, મોહનસિંહ દયાનંદ ચોક. સર્કલ ક્રોસ કરીએ છીએ અને આ છે રોચડ. રોચડ છે મિત્રો, આ રોચડ ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. તો મિત્રો જુઓ, આપણે ગાડી ખાલી કરીને રિટર્નમાં પહોંચી આવ્યા મોટા ચિલોડા સર્કલ. જોઈ શકો છો ચિલોડા સર્કલનો વ્યૂ. અજમેર 495, ઉદયપુર 223 કિલોમીટર પડે અહીંયાથી. અને આપણે અહીંયાથી લેવાની છે લેફ્ટ સાઈડ. તો અહીંયાથી આપણે ખાલી સાઈડ લઈ લઈએ. જો આ મોટા ચિલોડા છે. તો અહીંયાથી ખાલી સાઈડ લઈ લીધી આપણે અને આ જે બ્રિજ દેખાય એ બ્રિજ આગળ સીડો મળી જાય ત્યાંથી આપણે હાઈવે લઈ લઈશું. પછી હાઈવે ઉપર ચાલે જઈએ
આગળ ચાલે છે ગાંધીનગર ડેપોની ગાડી, સલામત સવારી, એસપી અમારી. અને આ રિક્ષાઓની લાઈન જુઓ, આ બેકારી. અમારા રિક્ષાવાળા બચારા હપ્તા ભરતા હશે કે શું કરતા હશે, રામ જાણે. ₹5-25 પેસેન્જર હોય આ લોકોના, રિક્ષાઓ લાઈનમાં. આપણે બડા ચિલોડા ક્રોસ કરી લીધું અત્યારે, અને હવે આગળથી હાઈવે ઉપર લઈ લઈએ આઈસર આપણું, અને પછી કન્ટિન્યુ ચાલે જશું. ખાડા એટલા છે ને મિત્રો, એના હિસાબે ગાડી નથી ચાલતી, જોઈ શકો છો તમે. સલામત સવારી એસપી અમારી, હાલત ડોલક થાય છે ખાડામાં. તો ખાડા જેવા છે, શું કરે ડ્રાઈવરે બિચારા. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા સર્કલ ઉપર, નાના ચિલોડા. જોઈ શકો છો, આ છે નાના ચિલોડા અમદાવાદ રિંગ રોડ. અને અહીંયાથી આપણું આઈસર લેવાનું છે લેફ્ટ સાઈડ. તો અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ આપણે ગાડી. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ એટલે આવશે આગળ રણાસરનું ટોલ પ્લાઝું. પછી આજે મિત્રો દિવસે નીકળે છે એટલે તમને રિંગ રોડ ઉપર અમદાવાદનો નજારો બતાવું આજે, કે અમારું અમદાવાદ કેવું છે. આ છે રિંગ રોડ, એસપી રિંગ રોડ, મતલબ સરદાર પટેલ રિંગ રોડ. એસપી મતલબ શોર્ટ નેમ છે, એસપી રિંગ રોડ આનું, પણ આમાં સરદાર પટેલ રિંગ રોડ છે ફૂલ ફોર્મ આનું, એસપી રિંગ રોડનું. તો હવે ચાલે જઈએ આગળ. આગળ આવશે રણાસણ ટોલ પ્લાઝું. રણાસણ ટોલ પ્લાઝું ક્રોસ કરી દાસ્તાનથી વાઢવ સર્કલ. વાઢવ સર્કલ પણ પહેલાં એવો ટ્રાફિક થતો હતો મિત્રો, પણ હવે બ્રિજ બની ગયો એટલે એટલો બધો ટ્રાફિક નથી થતો. તો પણ એટલો ટ્રાફિક થતો હતો. તો પછી વચ્ચેના જે કટિંગ આવે એ ડિવાઈડર બધા કટવાળા પૂરી દીધા, જેથી કરીને ટ્રાફિક ન લાગે. તો પણ ટ્રાફિક એટલો જ લાગે છે, કેમ કે અમારી અમદાવાદની પબ્લિક એવી છે કે અહીંયા કટ બંધ કરી દે તો આગળથી ન્યૂટર્ન મારી પાછો આવે, પણ એમ કે ટ્રાફિકને એટલો જ કરે. ટ્રાફિકની સમસ્યા તો હલ નથી થઈ, એટલો ને એટલો જ રહેશે. અત્યારે આપણે ટાઈમ વાગી ગયા છે 4, એટલે આપણને એટલો બધો ટ્રાફિક નહીં મળે. બાકી સાંજના ટાઈમે તો આ રોડ ઉપર નીકળવું એટલે એમ કે લોઢાના ચણા ચાવવા જેવું છે. તો એ ચાલે જઈએ, આપણે બધું ગાડીનું છે એટલે ગમે ત્યાં ટ્રાફિક મળી જાય આ હાથે, એટલે પછી બધું એડજસ્ટ કરવું પડે, વેઠવું પડીએ, શું કરીએ. હવે વધે આગળ, તમને બતાવું રણાસરનું ટોલ પ્લાઝું. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવા આવી ગયા રણાસરના ટોલ પ્લાઝા ઉપર. આગળ દેખાય એ છે રણાસરનું ટોલ પ્લાઝું, જોઈ શકો છો તમે. રણાસરનો ટોલ છે, રણાસર ટોલ પ્લાઝું ક્રોસ કરી આપણે ચાલે જઈએ. રણાસર ટોલ પ્લાઝા ઉપર ત્રીજી લાઈનમાં લઈ લઈએ. ત્રીજી લાઈનમાં ગાડીઓ ઓછી છે એટલે ફટાફટ આપણી ગાડી નીકળી જાય. તો આવી ગયા ટોલ ઉપર, હવે ટોલ ક્રોસ કરી લઈએ. તો મિત્રો જુઓ, અત્યારે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી આ રિંગ રોડ ઉપર આપણે પછી આવ્યા વાઢવના બ્રિજ ઉપર. જે વાઢવ ચોકડી આવે છે એનો ફ્લાયઓવર બની ગયો, એટલે આપણે નીચે જવાની જરૂર નથી. ત્યાં પહોંચવાની તૈયારીમાં છીએ આપણે. નીકળી શકો છો, આખો ભરે ચાલે છે. ટ્રાફિક તો છે જ, હજી નથી એવું નથી, બધું નથી. અહીંયા આગળ આવી ગયું ડાયવર્ઝન. ડાયવર્ઝનથી આપણે ગાડી હજી લેવી પડશે લેફ્ટ સાઈડ. એટલે આવા ડાયવર્ઝનની આ અંતે એ બધું છે ને એના હિસાબે જ આ રિંગ રોડ ઉપર ટ્રાફિક થાય છે મિત્રો. બાકી અમે તો બધું ટ્રાફિક નથી થતો. હવે તે આગળ તો જુઓ મિત્રો, અહીંયા નોર્મલી ટ્રાફિક ચાલે છે, નથી ત્યારે એટલું બધું ટ્રાફિક ન હોય. આપણે ખેલ બધો સાંજે ચાલુ થાય 6:30 પછી ટ્રાફિક પછી કામ ચાલુ છે એટલે ડાયવર્ઝન આપેલા છે.
નોર્મલ કહેવાય, એટલું બધું ન કહેવાય. એ આગળ પણ તમારી જોડે શેર કરો. તો મિત્રો જુઓ, અહીંયા ટ્રાફિક લાગી ગયું. વસ્ત્રાલ ટોલ ક્રોસ કર્યા પછી, અરે વસ્ત્રાલ બ્રિજ ક્રોસ કર્યા પછીનો જોઈ શકો છો. લગભગ અડધો કલાકથી આ જ પોઝિશનમાં ગાડી ઊભી છે. હજી ટ્રાફિક સહેજ હલ્યો નથી. તો હજી જોઈએ હવે ટ્રાફિક ચાલે છે કે કેમ, જોઈ શકો છો. આ જ કન્ડિશનમાં ગાડી ઊભી છે આપણી. સામેની આવકમાન લાઇનમાં ચાલુ છે, પણ આ લાઇન બંધ છે. જોઈએ હવે ક્યારે ટ્રાફિક ખુલે છે, પછી વધીએ આગળ. તો મિત્રો જુઓ, અત્યારે પહોંચી આવ્યા અસલાલી સર્કલ, અને સર્કલ ઉપર પણ ટ્રાફિક એવું છે, જોઈ શકો છો તમે. તો હવે ચાલે જઈએ આપણે આપણા પાર્કિંગમાં. જોઈએ ત્યાં જઈને શું ટ્રાફિક આવે છે. આ તે બરાબર, આપણા પાર્કિંગમાં.